અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ફરાર થયેલા હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી। આરોપી સંજય પટોલિયા રાજકોટમાં ન્યૂ લાઈફ નામની હોસ્પિટલ ચલાવતો હતો। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવ્યા બાદ આરોપી રાજકોટમાં છુપાઈને બેઠો હતો તો સંજયે આગોતરા જામીનની અરજી કરી હતી। જોકે જામીન અરજી રિજેક્ટ થયા બાદ આરોપી અમદાવાદ ભાગી ગયો। અમદાવાદમાં સોલામાં મિત્રના આરકેજે ફાર્મ હાઉસમાં છુપાયો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચ કોલ ટ્રેસ કરી રહી હતી અને ફાર્મ હાઉસ પરથી કરેલા કોલને ટ્રેસ કરી ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી। આરોપી સંજય પટોલિયાની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી તો અન્ય 5 હોસ્પિટલને પણ ક્રાઇમ બ્રાન્ચે સમન્સ પાઠવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ફરાર થયેલો હોસ્પિટલનો ડિરેક્ટર સંજય પટોલિયા જેની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી અનિતા? જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો જે ડિરેક્ટર છે સંજય પટોલિયાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોટા પાસે જે તેના મિત્રનું આરકેજે ફાર્મ આવેલું છે ત્યાંથી તેની ધરપકડ હતી। ખાસ તો સંજય પટોલિયા દ્વારા આગોતરા જામીનને લઈને સેશન કોર્ટમાં જે અરજી કરી હતી અને ત્યારબાદ તેની જ્યારે જામીન જે આગોતરા અરજી જ્યારે કોર્ટે રિજેક્ટ કરી હતી દરમિયાન તેના મિત્રના ફાર્મમાં છુપાઈને બેઠો હતો। ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તેનો મોબાઈલ ટ્રેસ કરી રહી હતી ત્યારે તે આજે ફાર્મ જે છે તેનું એડ્રેસ મળી આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી। એ દરમિયાન આજે સંજય પટોલિયા ત્યાં મળી આવ્યો હતો। તેની તપાસમાં સામે આવ્યું કે અત્યાર સુધીમાં તે રાજકોટ ખાતે છુપાઈને રહેતો હતો અને તેણે આગોતરા તેને મળી જાય તેને લઈને અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે જ્યારે અરજી ફગાવી દેતા ક્રાઇમ બ્રાન્ચે તેના મોબાઈલને ટ્રેસ કર્યો હતો। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત મામલે સૌથી મોટો ખુલાસો એ આવ્યો છે કે બીમાર નહીં હોવા છતાં જે ખોટા પુરાવા ઉભા કરવામાં આ સંજય પાટડિયાનો પણ રોલ ખુલી રહ્યો છે। જે 42 જેટલા સાક્ષીઓના જ્યારે નિવેદન લેવામાં આવ્યા હતા એ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો। ક્રાઇમ બ્રાન્ચે હાલ તો 5 જેટલી જે હોસ્પિટલના જે કનેક્શન ખુલ્યા હતા તે મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં આજે સંજય પટોલિયાને લઈને જે મહત્વના જે ખુલાસા છે તે ક્રાઇમ બ્રાન્ચ કરશે। સૌથી અગત્યની બાબત એ સામે આવી છે કે 2012માં આ તે ભાગીદાર તરીકે આ જે ફાર્મ છે તેમાં જોડાયો હતો અને ત્યારબાદ 2018માં તેને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી। તેની સાથે અનેક ડિરેક્ટરો જે અગાઉ જે જોડાયેલા હતા તેની પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી અને કેટલાક જે ડોક્ટરો જે હોસ્પિટલને છોડીને જતા રહ્યા હતા તેઓના પણ 164 હેઠળ નિવેદન પણ લેવામાં આવ્યા હતા। તો જે પ્રકારે પીએમજેના જે યોજનાનો લાભ લેવા માટે જે આર્થિક કૌભાંડ જે આચર્યું છે જેમાં સંજયની મુખ્ય ભૂમિકા હોવાનું હાલ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।